ચોરવા પાછળનું કારણ શું હતું? કઈ આવ્યું સામે? એ સામે તો એ જય મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છું આજનો નવો વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે. આપણે આવી ગયા છે જે શિવ મંદિર, જે તમને જે પાછળ દેખાય છે ને, જે આ શિવ મંદિર, આ શિવ મંદિરમાં જે એક ઘટના ઘટેલી હતી આજથી 3 થી 4 મહિના પહેલા. જે આ શિવલિંગની અંદરની છે ને, જે આપણે જે દ્વારકાની બાજુમાં જે હર્ષદ આવેલું છે ને, હર્ષદ વન છે આગળ, હર્ષદ વનની એકદમ સામે આ શિવનું મંદિર આવેલું છે. જ્યાંથી 3 મહિના પહેલા જ્યાં ચોરી થઈ હતી. અને આપણે બાપુ સાથેથી જાણવાનું છે હમણાં કે કેટલા જણા હતા, શેમાં શિવલિંગ લઈ ગયા હતા ચોરી, અને શું કારણથી શિવલિંગની ચોરી કરી હતી, એ બધું આપણે બાપુ પાસેથી એના જ મોઢેથી સાંભળશું. ત્યાં સુધી આપણા વિડીયોની બન્યા રહેજો. અને જો અત્યાર સુધી આપણા વિડીયોમાં આવ્યા હોવ ને તો વિડીયો જોવા આપણા, જો અત્યાર સુધી વિડીયોની અંદર આવ્યા હોય તો વિડીયોને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાજુમાં રેલ બેલ આઇકોન દબાવી દેજો. મસ્ત મજાની લાઈક ને કોમેન્ટ કરી નાખજો. તો હાલો આપણે બાપુ પાસેથી જઈને સાંભળી કે શું હતું આનું રહસ્ય, જે શિવલિંગ ચોરવાનું રહસ્ય શું હતું ને. આપણે બાપુ સાથે વાતચીત કરી લીધી છે. બાપુ આપણે આખી વાત કરવાના છે કે શું કારણથી શિવલિંગની ચોરી કરી હતી અને શેના માટે કરી હતી, અને એને શિવલિંગને શું કરવું હતું, અને કેટલો સમયમાં પાછા પકડાઈ ગયા અને પાછા લઈ આવ્યા, ને કેટલા દિવસની અંદર શિવલિંગની સ્થાપના કરી. તમને બધું હમણાં બાપુ પાસેથી સમજાવું, તો બન્યા રહેજો વિડીયોની અંદર. આપણે શંકર ભગવાનના મંદિર આવી ગયા છીએ. પહેલાં તો વંદન કરી લઈ, ભેગે લાગી લઈ. શ્રી ભીન ભજન ભવાનીશ્વર મહાદેવ. ચાલો દર્શન કરી લો પહેલા. તો મિત્રો, સામે જે તમને હું દર્શન કરાવું છું ને, જે શિવલિંગના, એ જ શિવલિંગની ચોરી થઈ હતી. હમણાં બાપુ આપને કહે કેટલા જણા આવ્યા હતા ને કઈ જગ્યાએ લઈ ગયા હતા, અને કેટલો સમયની અંદર ગુજરાત પોલીસે એને પાછા પકડી પાડ્યા હતા. હમણાં હું તમને બાપુજી આપણે એના મુખેથી કહેશે, તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો બાપુ કહેશો. આ એ જ મંદિર છે. થોડું ઊંચું બોલ. હિંમતનગર આશરે કેટલો સમય પહેલા ચોરી થઈ હતી? સાબરકાંઠા. શિવલિંગની ગઈ શિવરાત્રી ચોરી થઈ હતી. અને 24 કલાકમાં આપણી ગુજરાતની પોલીસ શોધી અને પાછો 24 કલાકમાં હાજર હતી. પાછું એ શિવલિંગ અહીંયા લઈ આવ્યા અને એ ધારણ કરતી હતી. 24 કલાકની અંદર. 24 કલાક. બરાબર. હિંમતનગર. હા, તો એ ભાઈ ચોર પણ પકડાઈ ગયા. હા, એ 11 જણા, 3 તો પછી બીજા નંબરની શિવલિંગ ચોરવા પાછળનું કારણ શું હતું? એ કઈ આવ્યું સામે? એ સામે તો એ દીકરી કઈક સપનું આવ્યું ને એવું કઈક. બરાબર. એ કઈ આપણે ક્યાંય ગયા નથી. બરાબર. જે આપણી ગુજરાતની પોલીસ આવી ગઈ પકડી આવ્યા અને તુમકદારોને બધે હાજર કર્યા. અહીંયા જેલમાં લઈ આવ્યા. અંબાડી આપણા શિવલિંગ ખોટવું આ બધી વસ્તુ હિંમતનગરથી પકડી. બરાબર. એ લોકો સ્થાપિત કરી દીધું. પાછું અહીંયા સ્થાપન કર્યું. એ લોકોની અંધશ્રદ્ધા, કોઈ આદિવાસી લોકો. હા, એ બધું તો અંધશ્રદ્ધા ઉપર અત્યારે જાજુ આવું બધું હાલે છે કે કઈક. કે કઈ. બરોબર. પછી અહીંયા પાછી ફરી શિવલિંગ જયારે સ્થાપના કરી ત્યારે પાછું કોઈ હોમ હવન કે પ્રાણ પ્રતિષ્ઠા ને પ્રતિષ્ઠિત ફરીથી પાછું કર્યું ને, કારણ કે એ ખંડિત થયેલું ગણાય. નહીં, ખંડિત નહીં. પ્રાણ પ્રતિષ્ઠિત તો હોય 100 વર્ષની આયુ. પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપિત કર્યું ને ત્યારે હોય. હા, બરાબર. પછી જે કઈ નીકળ્યું ખંડિત થયું હોય તો બદલાવવું જ પડે આપણે. શિવલિંગ જ નવું સ્થાપવું પડે. બરાબર. ખંડિત વસ્તુ આપણા હિન્દુ ધર્મ એટલે એને એની લિંક એ લોકો આમ હાચવીને જતનથી. એ આપણી અંધશ્રદ્ધા, એ લોકોની શ્રદ્ધા એ. અને બાકી તો હરિજા પડવા ને ઈચ્છા હતી.
નહીંતર તો હવે 11.5 મણનું શિવલિંગ હા સમજી લો ઉઠે જ નહીં. એક જ જણો હતો 11 જણા 11 જણા અહીંથી શેમાં લઈ ગયા હતા કઈ વાતચીત એ કરતા ગાડી અને ઇકો ગાડી ઇકો ગાડીમાં લઈ ગયા હતા બરાબર અને 3 બૈરાઓ અને 8 પુરુષ હા બરાબર જેલમાં છે. એ લોકોને 4 વર્ષની સજા પડી છે હા અને 6 મહિના તો જામીન. બરાબર ચલો બાપુ આભાર આપણી ગુજરાતની ગવર્મેન્ટ હા અને પોલીસ ધન્યવાદ. વાહ બરાબર બરાબર. તો મિત્રો તમે જોયું જાણ્યું ને જે આ બાપુએ જે વાત કરી ને જે આ મહાદેવનું મંદિર છે જ્યાંથી આ શિવલિંગ છે એ ચોરી થયેલી હતી હું તમને બતાવું. આ શિવલિંગ ચોરી થયેલી હતી અને 11 જણા શિવલિંગને ચોરી કરી ગયા હતા અને બનાસકાંઠાથી પકડાઈ ગયેલા હતા અને માત્ર ને માત્ર 24 કલાકની અંદર ગુજરાત પોલીસે આ શિવલિંગ ચોરને પકડી પાડ્યો તો એને સજા અપાવેલી છે અને ફરી પાછી આ શિવલિંગની અહીંયા બાપુએ કીધું એમ સ્થાપના થયેલી છે. જય મહાદેવ. તો મિત્રો પાછળ ઘોઘવાટા મારતો ખારો સમંદર એમ કહેવાય કે એ સમંદરની બાજુમાં રહેલ મહાદેવનું મંદિર જે મહાદેવના મંદિરની અંદર રહેલ ભગવાન શ્રી ભોળિયાનાથની જે શિવલિંગ હતી એ શિવલિંગની ચોરી થઈ હતી કેવી રીતે થઈ આપણે બાપુ પાસેથી જાણ્યું. તમને એના ધજાના પણ દર્શન કરાવી દઉં. જો એના ધજાના પણ દર્શન કરી લ્યો અને હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો. જય